નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો વડનગર સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ગામેથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। એવી જ રીતે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સ્પાઇનની સમસ્યાથી હેરાન પરેશાન ઈડર પાસેના ગોલવાડાના જગાભાઈ પરમારે ડોક્ટરની મુલાકાત લઈને પોતાના શરીરની સમસ્યા ડોક્ટર હરેશભાઈ ચૌધરીને જણાવી હતી, જેને લઈને ડોક્ટર હરેશ ચૌધરીએ રિપોર્ટના આધારે ઓપરેશન વિશે જણાવ્યું હતું। તો ડોક્ટર ચિરાગ પટેલ અને તેમની ટીમ દ્વારા અંદાજે 1.5 થી 2 કલાક જેટલા સમય લઈને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ દર્દીએ જણાવ્યું હતું કે મેં જ્યારે બહાર અન્ય હોસ્પિટલમાં પૂછેલું તો અંદાજે ખર્ચ 3 લાખ રૂપિયા જેવો થાય તેમ જણાવ્યું હતું। જે ઓપરેશન વડનગર GMERS હોસ્પિટલ ખાતે PMJY યોજનાના કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવે છે। હવે મને કોઈ પણ જાતની તકલીફ નથી અને બીજા જ દિવસે હું ચાલતો થઈ ગયો છું અને મારું ઓપરેશન કરનાર તમામ ડોક્ટરનો ખૂબ જ આભાર માનું છું। વધુમાં વડનગર GMERS હોસ્પિટલ ખાતે ઘૂંટણના થાપાના સાંધા બદલવાના ઓપરેશન, દૂરબીન દ્વારા સાંધાના ઓપરેશન, કમરના ઓપરેશન તેમજ ફ્રેક્ચરની સારવાર ઓર્થોપેડિક વિભાગમાં કરવામાં આવે છે, જે દરેક ઓપરેશન PMJY યોજનાના કાર્ડથી દર્દીઓને નિઃશુલ્ક કરી આપવામાં આવે છે। મારું નામ ડૉક્ટર હરેશ ચૌધરી, હું અહીંયા વડનગર મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। હવે થોડા સમય પહેલાં અમારી જોડે ઈડર તાલુકાના ગોલવાડા ગામના એક દર્દી નામે જગાભાઈ અહીંયા એમની કમરનો પ્રોબ્લેમ લઈને આવ્યા હતા। રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે પેશન્ટને છેલ્લા મણકાના L5S1ની ગાદી બહુ સારી એવી ખસી ગઈ હતી અને મણકામાં અસ્થિરતા માલુમ પડી છે, જે માટે પેશન્ટ બહુ જ હેરાન થઈ રહ્યું હતું। એનો એક પગ સતત એવો દુખતો અને પેશન્ટ કંઈ કામ ના કરી શકતું ને ઓલમોસ્ટ પથારીવશ પરિસ્થિતિમાં હતું। એ પછી અમે એમને સર્જરીનું સમજાવતા એમને એ વસ્તુ અહીંયા આયુષ્માન કાર્ડ અંતર્ગત અમે એ ઓપરેશન એમનું કર્યું છે। જનરલી આ ઓપરેશન મોટાભાગના કેસમાં ઓપન સર્જરી કરવામાં આવતી હોય છે, પણ અહીંયા અમે એનું મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન ટેકનિક, જેને ટ્યુબ્યુલર ટેકનિક કહેવાય, એનાથી એ ઓપરેશન કર્યું। એ ઓપરેશનનું નામ છે MIS TLIF, કે જે એકદમ નાના હોલથી કરવામાં આવે છે, જેમાં સ્નાયુઓને કે કમરના બીજા સ્ટ્રક્ચરને કોઈ બી નુકસાન પહોંચતું નથી, જેથી દર્દીની રિકવરી બહુ ઝડપી હોય છે। દર્દી ઓલમોસ્ટ બીજા દિવસથી ચાલતું થઈ જાય છે અને દર્દીનો સુધારો બહુ ફાસ્ટ હોય છે। અમે એ ટેકનિકથી પેશન્ટનું ઓપરેશન કર્યું, બીજા દિવસથી પેશન્ટ ચાલતું બી થઈ ગયું અને પેશન્ટને બહુ સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે। આ ઓપરેશન જનરલી મોટી જગ્યા જેમ કે અમદાવાદ, બરોડા એવી મોટી સિટીઓમાં લગભગ 3 લાખનું ખર્ચાથી થતું હોય છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં। જે સેમ ઓપરેશન અમે અહીંયા ટોટલ નિઃશુલ્ક આયુષ્માન કાર્ડ અંતર્ગત યોજના અંતર્ગત ટોટલ નિઃશુલ્ક કર્યું છે અને પેશન્ટને એનો પૂરો લાભ આપ્યો છે। આ પ્રકારના તમામ ઓપરેશનો, જે જટિલ સાંધાના ઓપરેશન છે, જટિલ સ્પાઇનના ઓપરેશન છે, તે અહીંયા અમે વડનગર મેડિકલ કોલેજમાં અમારા ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવે છે। આ ઓપરેશનને લગતી અથવા જે કહેવાય કે સારવાર માટે અમારે જે કંઈ ઇક્વિપમેન્ટ, જે કંઈ સાધન સામગ્રી અને જે કંઈ સપોર્ટની જરૂર પડે છે, એમાં અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી ડૉક્ટર હર્ષિતભાઈ પટેલ તેમજ અમારા ડીન સાહેબ શ્રી ઓઝા સાહેબનો પૂરો અમને સહયોગ છે અને એ અમારી આવી કામગીરીને પ્રાધાન્ય બી આપે છે, જે બાબતે અમે બહુ ખુશ છીએ। સાહેબ, આ ઓપરેશન કેટલા ડૉક્ટરોની મદદથી અને કયા કયા ડૉક્ટરોએ કર્યા? આ ઓપરેશન અમારી ઓર્થોપેડિક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મારા દ્વારા હું ડૉક્ટર હરેશ ચૌધરી તેમજ મારા આસિસ્ટન્ટ સ્પાઇન સર્જન છે ડૉક્ટર ચિરાગ પટેલ, તેમજ બીજા નર્સિંગ સ્ટાફ તેમજ બીજા OTનો સ્ટાફ એમાં ઇન્વોલ્વ હતો। આ ઓપરેશન કરવામાં અંદાજિત સમય કેટલો લાગતો હોય છે? આમાં જનરલી ઓપરેશનમાં 2 થી 2.5 કલાક જેવો સમય લાગે છે અને એકદમ નાના હોલ પાડીને અમે ઓપરેશન કરતા હોય છે, જેથી પેશન્ટ બહુ ઝડપથી એમાંથી રિકવર થઈ જતું હોય છે અને આરામની જરૂર બિલકુલ નથી। પરમાર જગાભાઈ હીરાભાઈ, ગામ ગોલવાડા, ઉંમર છે 37 વર્ષ અને તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। અમારો ખેતીનો વ્યવસાય છે। હું 6 મહિનાથી કામ કરી શકતો ન હતો, એના કારણે ઘરમાં બહુ દિક્કત આવવા મળી। પ્રોબ્લેમ મોટો જ હતો, તો પ્રોબ્લેમના કારણે હું કંઈ કરી ના શક્યો। તો હું ઘણા દિવસ ડૉક્ટર પાસે ફરી એટલે સલાહ લીધી કે આને શું કરવું, શું નહીં, MRI કરાવ્યું, બધું જ કરાવી છું। પછી અમદાવાદ લઈ ગયા, અમદાવાદ પૂછ્યું, પણ મને 2.5 લાખ રૂપિયા કહેતા હતા। હું 2.5 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું, મારા પાસે કોઈ છે નહીં। તેના કારણે હું પછી ઈડર આવ્યો, હિંમતનગર આવ્યો,
પછી મને વડનગર એક જણને કીધું વડનગર સિવિલમાં થઈ જશે. તો વડનગર સિવિલમાં સાહેબ પાસે આવ્યો. સાહેબને મને સલાહ આપી કે તમારું ઓપરેશન થઈ જશે. તો હું મારું ઓપરેશન ફ્રીમાં કર્યું અને એ ફ્રીમાં લેઝર ઓપરેશન થયું છે. અને મને અત્યારે ચાલવામાં બધી તકલીફ કમ્પ્લીટ થઈ ગઈ છે. મને કોઈ દિક્કત એવું છે જે પ્રોબ્લેમ નથી. એટલે બેસવાનો પ્રોબ્લેમ હતો મને. અત્યારે બેસવાનું ને કોઈ તકલીફ ખરી? કોઈ તકલીફ નહીં. પાલો ઢોળીને બેસી શકું છું. પછી હું ચાલી શકું છું. નથી આટલું ચાલુ તો મારે બેસી જવું પડે પગવારી. અત્યારે કેવું છે? અત્યારે સારું છે અને અત્યારે હું બીજા દિવસથી જ ચાલતો થઈ ગયો છું. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર.